ઓસ્ટ્રેલિયામાં જલારામ ભક્તો ઓડિટરનું અપમાન. સૌરાષ્ટ્રની ધરતી પર આવેલું એક નાનું પરંતુ સંસ્કારોથી સમૃદ્ધ ગામ હતું. ગામમાં રહેતો હિતેન પટેલ બાળપણથી શાંત, મહેનતુ અને પ્રમાણિક સ્વભાવનો હતો. તેના પિતા ખેતી કરતા અને માતા આખા પરિવારને પ્રેમથી સંભાળતી. ઘરમાં પૈસાની સમૃદ્ધિ બહુ નહોતી, પરંતુ સંસ્કારોની સંપત્તિ ભરપૂર હતી. દરેક ગુરુવારે આખો પરિવાર જલારામ બાપાની આરતી કરતો. હિતેન બાળપણથી જ એક વાત સાંભળતો મોટો થયો હતો કે માણસની સૌથી મોટી ઓળખ તેનો સ્વભાવ અને સચ્ચાઈ હોય છે. આ વાત તેના મનમાં એટલી ઊંડી ઉતરી ગઈ કે જીવનમાં કેટલી મુશ્કેલી આવે તો પણ તેણે ક્યારેય ખોટો રસ્તો પસંદ કર્યો નહીં. અભ્યાસમાં પણ તે હંમેશા આગળ રહેતો. ગામની શાળામાંથી સારા ગુણ સાથે ભણ્યું. પછી રાજકોટમાં કોમર્સનો અભ્યાસ કર્યો. ત્યારબાદ ચાર્ટેડ એકાઉન્ટન્ટની કઠિન પરીક્ષા પાસ કરીને ઓડિટર બનવાનું પોતાનું સપનું પૂર્ણ કર્યું. આ સફર સરળ નહોતી. ઘણી રાતો ઊંઘ વગર પસાર થઈ હતી. અનેક વખત નિષ્ફળતા પણ મળી, છતાં તેણે હિંમત છોડી નહોતી. તેને વિશ્વાસ હતો કે આ મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી. સમય પસાર થતો ગયો. હિતેનના લગ્ન ચેતના સાથે થયા. ચેતના પણ સૌરાષ્ટ્રની સંસ્કારી યુવતી હતી. તે ઓછી બોલતી, પરંતુ પરિસ્થિતિને ખૂબ સારી રીતે સમજતી. હિતેન જ્યારે પણ કામના તણાવમાં હોય ત્યારે ચેતના માત્ર 2 શબ્દો બોલતી, બધું સારું થશે. આ 2 શબ્દો હિતેનને નવી શક્તિ આપી દેતા. બંનેનું જીવન સાદું હતું. દેખાડો નહોતો, ખર્ચ પણ વિચારીને કરતા. લગ્ન પછી થોડા જ સમયમાં હિતેનને ઓસ્ટ્રેલિયાની મેલબોર્ન શહેરમાં એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ઓડિટ કંપનીમાંથી નોકરીની ઓફર આવી. પગાર સારો હતો, કારકિર્દી માટે મોટી તક હતી. બંને પરિવારે ખુશી વ્યક્ત કરી. ગામમાં સૌએ શુભેચ્છા આપી. જલારામ બાપાના મંદિરે જઈને બંનેએ પ્રાર્થના કરી કે વિદેશમાં પણ સચ્ચાઈનો માર્ગ ક્યારેય ન છોડીએ. થોડા દિવસ પછી બંને ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા. નવો દેશ હતો, નવી ભાષા હતી, નવી સંસ્કૃતિ હતી. શરૂઆતના દિવસોમાં દરેક વસ્તુ શીખવી પડી, પરંતુ હિતેન અને ચેતનાએ ફરિયાદ કરતા શીખવાનું વધુ પસંદ કર્યું. મેલબોર્નમાં કંપનીની ઓફિસ ખૂબ જ આધુનિક હતી. કાચની ઊંચી ઇમારત, અંદર સેંકડો કર્મચારીઓ, દરેક પોતાના કામમાં વ્યસ્ત. અહીં સમયનું ખૂબ મહત્વ હતું. હિતેન પહેલા જ દિવસે નક્કી કરી ચૂક્યો હતો કે પોતાનું કામ બોલશે, પોતે નહીં. ઓફિસમાં તેની મુલાકાત સિનિયર ઓડિટ પાર્ટનર ડેનિયલ સાથે થઈ. ડેનિયલ ગંભીર સ્વભાવનો હતો, પરંતુ સારા કર્મચારીઓને ઓળખવાની તેની નજર ખૂબ જ તીક્ષ્ણ હતી. તેણે હિતેનનું સ્વાગત કર્યું અને કહ્યું કે અહીં મહેનત કરનારને ક્યારેય પાછળ રાખવામાં આવતો નથી. હિતેને સ્મિત સાથે જવાબ આપ્યો અને કામ શરૂ કર્યું. થોડા દિવસોમાં જ તેની ઓળખ એક એવા ઓડિટર તરીકે થવા લાગી જે દરેક ફાઇલ ખૂબ ધ્યાનથી તપાસતો. કોઈ નાની ભૂલ પણ તેની નજરમાંથી બચતી નહોતી. તે ક્યારેય ઉતાવળમાં નિર્ણય લેતો નહોતો. પહેલા દરેક પુરાવો તપાસતો, પછી જ અંતિમ અભિપ્રાય આપતો. ઓફિસમાં દર્શન મહેતા નામનો એક ગુજરાતી સહકર્મચારી પણ હતો. વર્ષોથી ઓસ્ટ્રેલિયામાં રહેતો હતો. જ્યારે તેને ખબર પડી કે હિતેન પણ સૌરાષ્ટ્રનો છે, ત્યારે બંને વચ્ચે ઝડપથી મિત્રતા થઈ ગઈ. લંચ દરમિયાન બંને ગુજરાતી ભાષામાં વાત કરતા. દર્શન ઘણી વખત કહેતો કે વિદેશમાં સૌથી મોટો પડકાર કામ નથી, પરંતુ પોતાની ઓળખ અને પોતાના સંસ્કારો જાળવી રાખવા છે. હિતેન હંમેશા સંમત થતો. દર ગુરુવારે સવારે ઓફિસ જતા પહેલા બંને પતિ પત્ની ઘરે જલારામ બાપાની આરતી કરતા. ઘરમાં નાની તસવીર હતી, તેની સામે દીવો પ્રગટાવતા. પછી જ કામ પર જતા. હિતેન ક્યારેય પોતાના ધર્મનો દેખાડો કરતો નહોતો, પરંતુ પોતાના મૂલ્યો ક્યારેય છોડતો પણ નહોતો. તે દરેક સાથે સન્માનથી વાત કરતો. સફાઈ કર્મચારી હોય કે સિનિયર પાર્ટનર, તેની નજરમાં દરેક માણસ સમાન હતો. થોડા મહિનામાં હિતેનની મહેનતનું પરિણામ દેખાવા લાગ્યું. મોટા ક્લાયન્ટના ઓડિટમાં તેની કામગીરીની પ્રશંસા થવા લાગી. ડેનિયલ ઘણી વખત મીટિંગમાં તેના કામનું ઉદાહરણ આપતો. એસઆર હેડ ઓલિવિયા બ્રાઉન પણ તેની સમયપાલન અને પ્રમાણિકતા જોઈને ખુશ હતી. ઓફિસમાં ઘણા લોકો તેની પાસે સલાહ લેવા આવતા. કોઈને એકાઉન્ટિંગ સમજાતું ન હોય તો તે શાંતિથી સમજાવતો. નવા કર્મચારીઓને પણ માર્ગદર્શન આપતો. તેના સ્વભાવમાં ક્યારેય અહંકાર આવ્યો નહીં. તે કહેતો કે જ્ઞાન વહેંચવાથી વધે છે. આ જ કારણે ધીમે ધીમે ઓફિસમાં તેની સારી છાપ બનવા લાગી. પરંતુ દરેકને આ વાત પસંદ નહોતી.
કંપનીમાં ફાઇનાન્સ મેનેજર એડવર્ડ સ્મિથ વર્ષોથી કામ કરતો હતો. તે હોદ્દામાં મોટો હતો, પરંતુ સ્વભાવથી અહંકારી હતો. તેને પોતાના સિવાય બીજાની પ્રશંસા સાંભળવી ગમતી નહોતી. જ્યારે પણ કોઈ મીટિંગમાં હિતેનના કામની ચર્ચા થતી, ત્યારે તેના ચહેરા પર અસંતોષ સ્પષ્ટ દેખાતો. શરૂઆતમાં તેણે આ વાત મનમાં જ રાખી. પછી ધીમે ધીમે તેણે હિતેનને નિશાન બનાવવાનું શરૂ કર્યું. ક્યારેક નાની ભૂલ માટે પણ બધાની સામે ટોકતો. ક્યારેક બિનજરૂરી પ્રશ્નો પૂછતો. ક્યારેક મોડી સાંજે વધારાનું કામ આપતો. હિતેન બધું શાંતિથી સંભાળતો. જવાબમાં માત્ર એટલું જ કહેતો કે હું મારી સંપૂર્ણ કોશિશ કરીશ. આ શાંતિ એડવર્ડને વધુ ચીડવતી હતી. તેને લાગતું કે હિતેન સામે ગુસ્સો કરવાથી પણ કોઈ અસર થતી નથી. એક ગુરુવારે સવારે હિતેન પોતાની ટેબલ પર બેઠો હતો. તેણે પોતાના ડ્રોવરમાં રાખેલી નાની જલારામ બાપાની તસવીર બહાર કાઢી. બે ક્ષણ માટે નમન કર્યું, પછી ફરી ડ્રોવરમાં મૂકી દીધી. એ સમયે એડવર્ડ ત્યાં આવી પહોંચ્યો. તેણે આ દ્રશ્ય જોઈ લીધું. તે તરત જ ઊંચા અવાજે બોલ્યો, આ ઓફિસ છે, મંદિર નહીં. આખી ઓફિસનું ધ્યાન ત્યાં ગયું. હિતેન શાંતિથી ઊભો રહ્યો. તેણે નમ્ર અવાજમાં કહ્યું, હું માત્ર કામ શરૂ કરતા પહેલા 2 ક્ષણ માટે પ્રાર્થના કરું છું. તેનાથી મારા કામ પર કોઈ અસર થતી નથી. પરંતુ એડવર્ડને તેની વાત સાંભળવી જ નહોતી. તેણે કડક અવાજમાં કહ્યું, આવી વસ્તુઓ અહીં ન ચાલે. તમારો ધર્મ ઘરે રાખો. આખી ઓફિસમાં શાંતિ છવાઈ ગઈ. ઘણા કર્મચારીઓને એડવર્ડનું વર્તન યોગ્ય લાગ્યું નહીં, છતાં કોઈ બોલ્યું નહીં. હિતેને પણ વિવાદ વધાર્યો નહીં. તેણે તસવીર ફરી ડ્રોવરમાં મૂકી, સ્મિત કર્યું અને પોતાના કામમાં લાગી ગયું. આ ઘટના પછી દર્શન મહેતા હિતેન પાસે આવ્યું. તેણે પૂછ્યું, તને ખરાબ નથી લાગ્યું? હિતેન હળવું સ્મિત કરીને બોલ્યો, માણસ શું બોલે તે તેના સંસ્કાર બતાવે છે. હું શું જવાબ આપું તે મારા સંસ્કાર બતાવે છે. દર્શન થોડો સમય મૌન રહ્યો. તેને સમજાઈ ગયું કે હિતેનની સૌથી મોટી તાકાત તેનો ધીરજ ભર્યો સ્વભાવ છે. સાંજે ઘરે પહોંચ્યા પછી ચેતનાએ પણ હિતેનના ચહેરા પરથી બધું સમજી લીધું. તેણે શાંતિથી ચા આપી. હિતેને આખી ઘટના કહી. ચેતનાએ માત્ર એટલું કહ્યું, સાચા માણસને ક્યારેક અપમાન સહન કરવું પડે, પરંતુ સત્ય ક્યારેય હારતું નથી. હિતેનના મનનો ભાર થોડો હળવો થયો. પછીના અઠવાડિયામાં એડવર્ડનું વર્તન વધુ કડક બનતું ગયું. તે હિતેનને એવી ફાઇલો આપતો જેમાં વર્ષો જૂની ગૂંચવણો હતી. સમય પણ ઓછો આપતો. પછી પૂછતો કે કામ પૂરું કેમ નથી થયું. હિતેન દિવસ રાત મહેનત કરીને દરેક જવાબ તૈયાર કરતો. ડેનિયલને પણ ધીમે ધીમે સમજાવવા લાગ્યું કે કોઈ ઈરાદાપૂર્વક હિતેન પર દબાણ કરી રહ્યું છે, પરંતુ તેણે હજી સુધી કંઈ કહ્યું નહીં. તે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો હતો. બીજી તરફ એસઆર હેડ ઓલિવિયા બ્રાઉન પણ કર્મચારીઓના વર્તનમાં આવેલા બદલાવને ધ્યાનથી જોઈ રહી હતી. તેને લાગતું હતું કે ઓફિસમાં કંઈક એવું ચાલી રહ્યું છે જે દેખાતું નથી. એક દિવસ કંપનીમાં ખૂબ મોટા આંતરરાષ્ટ્રીય ક્લાયન્ટના ઓડિટની જાહેરાત થઈ. આ પ્રોજેક્ટ કરોડો ડોલરનો હતો. કંપની માટે અત્યંત મહત્વનો હતો. બધા કર્મચારીઓ ઉત્સુક હતા કે આ જવાબદારી કોને મળશે. મીટિંગમાં ડેનિયલ ઊભો થયો. તેણે કહ્યું, આ પ્રોજેક્ટ માટે અમને એવો ઓડિટર જોઈએ જે પ્રમાણિક હોય, શાંત હોય અને દરેક વિગતો પર ધ્યાન આપે. થોડી ક્ષણ માટે આખું હોલ શાંત થઈ ગયું. પછી તેણે નામ જાહેર કર્યું. આ પ્રોજેક્ટનું નેતૃત્વ હિતેન પટેલ કરશે. તાળીઓનો ગડગડાટ થયો. દર્શન ખુશ થઈ ગયું. ઓલિવિયા સ્મિત કરી રહી હતી, પરંતુ એડવર્ડનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેના મનમાં એક જ વિચાર ચાલી રહ્યો હતો, હવે હિતેનને નીચે પાડવાનો કોઈ મોટો રસ્તો શોધવો પડશે. મીટિંગ પૂરી થઈ. હિતેને સૌનો આભાર માન્યો. તેના મનમાં ગર્વ નહોતો, માત્ર જવાબદારીની લાગણી હતી. મોટા આંતરરાષ્ટ્રીય ક્લાયન્ટનો ઓડિટ શરૂ થતાં જ આખી ઓફિસમાં કામનો ભાર વધી ગયો. દરેક વિભાગ દિવસ રાત મહેનત કરી રહ્યો હતો. હિતેન પટેલ પોતાની ટીમ સાથે દરેક દસ્તાવેજ ખૂબ જ ધ્યાનથી તપાસતો હતો. તે કોઈ પણ માહિતી પુરાવા વગર સ્વીકારતો નહોતો. દરેક આંકડો 2 વખત ચકાસતો. દર્શન મહેતા પણ તેની સાથે સતત કામ કરતો હતો. બીજી તરફ ફાઇનાન્સ મેનેજર એડવર્ડ સ્મિથ બહારથી શાંત દેખાતો હતો, પરંતુ અંદરથી હિતેનની સફળતા તેને સહન થતી નહોતી. તેને લાગતું હતું કે જો આ પ્રોજેક્ટ સફળ થશે તો કંપનીમાં હિતેનનું સ્થાન વધુ મજબૂત બની જશે. એક સાંજે આખી ટીમ ઘરે જતી રહી.
હિતેન પણ જરૂરી કામ પૂર્ણ કરીને ઓફિસમાંથી નીકળી ગયું. બીજા દિવસે સવારે ઓફિસમાં પહોંચતા જ અચાનક હોબાળો મચી ગયો. કંપનીના સર્વરમાં રહેલા મહત્વપૂર્ણ ઓડિટ ડેટામાં ફેરફાર થઈ ગયો હતો. કેટલીક ફાઇલો ડિલીટ થઈ ગઈ હતી, કેટલીકમાં આંકડા બદલાઈ ગયા હતા. કરોડો ડોલરના ઓડિટ પર સીધી અસર થઈ શકે તેવી સ્થિતિ હતી. આ બધા કર્મચારીઓ ચિંતામાં પડી ગયા. ડેનિયલે તરત જ તપાસના આદેશ આપ્યો. એડવર્ડે એક ક્ષણ પણ વિલંબ કર્યો નહીં. તેણે બધાની સામે ઊંચા અવાજે કહ્યું, આ ફાઇલોની જવાબદારી હિતેન પાસે હતી. એટલે સૌથી પહેલો શંકા તેના પર જ જાય છે. આખી ઓફિસમાં શાંતિ છવાઈ ગઈ. અનેક નજરો હિતેન તરફ ફરી ગઈ. હિતેન એક ક્ષણ માટે નિઃશબ્દ રહ્યો. પછી શાંતિથી બોલ્યો, મેં કોઈ ખોટું કામ કર્યું નથી. દરેક ફાઇલ નિયમ પ્રમાણે સબમિટ કરી હતી. પરંતુ એડવર્ડે તેની વાત અધૂરી જ કાપી નાખી. તેણે કડક અવાજમાં કહ્યું, આ વાત તપાસ પછી ખબર પડશે. હાલ તમે કોઈ સિસ્ટમને સ્પષ્ટ નહીં કરો. એટલું કહી તેણે આઈટી વિભાગના માર્ક ટેલરને હિતેનનું ઓફિસ એકાઉન્ટ તાત્કાલિક બ્લોક કરવાનો આદેશ આપ્યો. થોડા જ મિનિટમાં હિતેનની સ્ક્રીન બંધ થઈ ગઈ. ઓફિસનું ઓળખ કાર્ડ પણ નિષ્ક્રિય કરી દેવામાં આવ્યું. ઘણા કર્મચારીઓને આ નિર્ણય ઉતાવળનો લાગ્યો. દર્શન મહેતાએ ધીમેથી કહ્યું, ઓછામાં ઓછું તપાસ તો પૂરી થવા દો. પરંતુ એડવર્ડે તેની વાત પણ અવગણી દીધી. હિતેનનું જાહેરમાં થયેલું અપમાન જોઈને ઘણા લોકો અસ્વસ્થ બન્યા. છતાં કોઈ ખુલ્લેઆમ વિરોધ કરી શક્યું નહીં. હિતેન ભારે મનથી ઘરે પરત ફર્યો. ચેતનાએ દરવાજો ખોલતા જ તેના ચહેરા પરથી બધું સમજી લીધું. તેણે કોઈ ઉતાવળનો પ્રશ્ન પૂછ્યો નહીં. પહેલા પાણી આપ્યું. પછી શાંતિથી બેસાડ્યું. હિતેને આખી ઘટના કહી. થોડા સમય માટે ઘરમાં મૌન છવાઈ ગયું. પછી ચેતનાએ ખૂબ શાંત અવાજમાં કહ્યું, જો તમે સાચા છો તો ડરવાની જરૂર નથી. સત્યને ક્યારેક સમય લાગે છે, પરંતુ તે હંમેશા સામે આવે છે. હિતેને ઊંડો શ્વાસ લીધો. તેણે જલારામ બાપાની તસવીર સામે નમન કર્યું અને માત્ર એટલું જ કહ્યું, મને ખોટા રસ્તે જવા ન દેજો, ગુચ્છો પણ ન આપશો અને હિંમત પણ ન ખૂટે. બીજા દિવસે પણ તે ઓફિસ ગયો. તેને કામ કરવાની મંજૂરી નહોતી. છતાં તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા માટે તે હાજર રહ્યો. તેના આ વર્તનથી ઘણા લોકો પ્રભાવિત થયા. આ દરમિયાન એચઆર હેડ ઓલિવિયા બ્રાઉને સમગ્ર ઘટનાને ગંભીરતાથી લીધી. તેને લાગ્યું કે માત્ર શંકાના આધારે કોઈ કર્મચારીને દોષી ઠેરવવું યોગ્ય નથી. તેણે સ્વતંત્ર તપાસ શરૂ કરાવી. માર્ક ટેલરને સર્વરના તમામ લોગિન હિસ્ટરી અને બેકઅપ રેકોર્ડ તપાસવાનો આદેશ મળ્યો. માર્ક ખૂબ અનુભવી આઈટી અધિકારી હતો. તેણે દરેક માહિતી ધીરજથી તપાસવાનું શરૂ કર્યું. બીજી તરફ ડેનિયલ પણ તમામ દસ્તાવેજો ફરીથી જોવા લાગ્યો. તેને યાદ આવ્યું કે હિતેને દરેક ફાઇલ સમયસર સબમિટ કરી હતી અને તેની કામગીરી વિશે ક્યારેય કોઈ ફરિયાદ આવી નહોતી. ઓફિસમાં હવે ચર્ચાનો વિષય માત્ર એક જ હતો, શું ખરેખર હિતેન દોષી હતો કે પછી કોઈએ તેની સામે ખોટો આરોપ મૂક્યો હતો. એડવર્ડ બહારથી આત્મવિશ્વાસ બતાવતો હતો, પરંતુ અંદરથી ધીમે ધીમે ગભરાવા લાગ્યો. કારણ કે તેને ખબર હતી કે સત્ય લાંબા સમય સુધી છુપાઈ શકતું નથી. બીજી તરફ હિતેન પોતાના સ્વભાવ પ્રમાણે શાંત રહ્યો. તેણે કોઈની સામે ગુસ્સો કર્યો નહીં, કોઈ પર આક્ષેપ કર્યો નહીં. તેને માત્ર એક જ વિશ્વાસ હતો કે સચ્ચાઈનો રસ્તો ભલે મુશ્કેલ હોય, પરંતુ અંતે જીત એ જ માર્ગની થાય છે. તપાસના થોડા દિવસો પછી આખી કંપનીના મુખ્ય કોન્ફરન્સ હોલમાં ખાસ બેઠક બોલાવવામાં આવી. તમામ કર્મચારીઓ હાજર હતા. હિતેન પટેલ પણ શાંતિથી પાછળની હરોળમાં બેઠો હતો. એડવર્ડ સ્મિથના ચહેરા પર પહેલાની જેમ આત્મવિશ્વાસ નહોતો. એચઆર હેડ ઓલિવિયા બ્રાઉન ઊભી થઈ અને તપાસનો અંતિમ અહેવાલ રજૂ કરવા લાગી. તેણે જણાવ્યું કે આઈટી વિભાગના માર્ક ટેલરે સર્વરના દરેક લોગ, બેકઅપ અને લોગિન હિસ્ટ્રીની વિગતવાર તપાસ કરી હતી. તપાસમાં સ્પષ્ટ થયું કે હિતેનના ઓફિસમાંથી નીકળ્યા પછી તેના એકાઉન્ટમાંથી કોઈ પ્રવૃત્તિ થઈ જ નહોતી. ડેટામાં ફેરફાર બીજા વિભાગમાં થયેલી ટેકનિકલ ભૂલ અને ખોટી સિસ્ટમ પ્રક્રિયાને કારણે થયો હતો. હિતેન સામે મુકાયેલો આરોપ સંપૂર્ણપણે ખોટો હતો. આ સાંભળતા જ સમગ્ર હોલમાં શાંતિ છવાઈ ગઈ. ઘણા કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો. દર્શન મહેતાના ચહેરા પર સ્મિત આવી ગયું. ડેનિયલ પણ સંતોષ અનુભવતો હતો. ઓલિવિયાએ આગળ કહ્યું કે કોઈ પણ પુરાવા વગર જાહેરમાં આરોપ લગાવવો
કંપનીના નિયમો અને કર્મચારીના સન્માન બંને વિરુદ્ધ છે. તેથી હિતેન પટેલની પ્રતિષ્ઠા પુનઃ સ્થાપિત કરવામાં આવે છે અને કંપની તેની પાસે જાહેર માફી માંગી છે. થોડી ક્ષણ પછી એડવર્ડ સ્મિથ ધીમે ધીમે ઊભો થયો. થોડા દિવસ પહેલા જે માણસ ઊંચા અવાજે બોલતો હતો, ત્યાં જે નમ્ર દેખાતો હતો, તેણે હિતેન તરફ જોઈને કહ્યું, અમે ઉતાવળમાં નિર્ણય લીધો. પૂરતા પુરાવા વગર તમારું અપમાન કર્યું, તેના માટે હું દિલથી માફી માંગુ છું. આખી ઓફિસની નજર હિતેન પર હતી. ઘણા લોકોને લાગ્યું કે હવે હિતેન પણ કડવો જવાબ આપશે અથવા પોતાની સાથે થયેલા અન્યાયની યાદ અપાવશે. પરંતુ હિતેન શાંતિથી ઊભો થયો. તેના ચહેરા પર ગુચ્છાનો એક પણ ભાવ નહોતો. તેણે ખૂબ સરળ શબ્દોમાં કહ્યું, માફી સ્વીકારું છું. માણસથી ભૂલ થઈ શકે છે, પરંતુ ભૂલમાંથી શીખવું સૌથી મોટું કામ છે. મારા માટે હોદ્દા કરતાં માનવતા મોટી છે. હું કોઈ પ્રત્યે વેર રાખીને કામ કરી શકતો નથી. આ શબ્દો સાંભળીને આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. ઘણા કર્મચારીઓની આંખોમાં હિતેન પ્રત્યેનો આદર વધુ વધી ગયો. ત્યારબાદ ડેનિયલે જાહેરાત કરી કે હિતેન પટેલને કંપનીના ઇન્ટિગ્રિટી એન્ડ પ્રોફેશનલ એક્સેલન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે, કારણ કે તેણે માત્ર ઉત્તમ ઓડિટર તરીકે નહીં, પરંતુ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ શાંતિ, પ્રમાણિકતા અને ઉચ્ચ વ્યવસાયિક મૂલ્યો જાળવી રાખ્યા હતા. હિતેને એવોર્ડ સ્વીકાર્યું. પછી તેણે માત્ર એટલું જ કહ્યું, મારા માતા પિતાએ મને સત્યનો માર્ગ શીખવ્યો છે. જલારામ બાપાની ભક્તિએ મને શીખવ્યું છે કે સેવા, નમ્રતા અને પ્રમાણિકતા ક્યારેય છોડવી નહીં. શ્રદ્ધા એટલે ચમત્કારની રાહ જોવી નહીં. શ્રદ્ધા એટલે મુશ્કેલીમાં પણ સાચો માર્ગ ન છોડવો. આ શબ્દો ઘણા લોકોના હૃદયને સ્પર્શી ગયા. એ દિવસ પછી ઓફિસમાં હિતેન માત્ર એક સારા ઓડિટર તરીકે નહીં, પરંતુ એક સારા માણસ તરીકે ઓળખાવા લાગ્યો. લોકો સમજી ગયા કે સાચી જીત કોઈને હરાવવામાં નથી, પરંતુ પોતાના સંસ્કારોને જીવવામાં છે. જીવનમાં અપમાન આવે, ખોટા આરોપ આવે કે મુશ્કેલ સમય આવે, જો માણસ સત્ય, ધીરજ અને સારા મૂલ્યો સાથે અડગ રહે તો અંતે જીત તેની જ થઈ છે. જલારામ બાપાની ભક્તિનો સાચો સંદેશ પણ એ જ છે કે માણસ પોતાના કર્મને પવિત્ર રાખે, દરેક સાથે સન્માનથી વર્તે અને કોઈ પણ પરિસ્થિતિમાં સત્યનો સાથ ક્યારેય ન છોડે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી માત્ર સામાજિક અને ધાર્મિક જાગૃતિના હેતુથી લખાયેલી કાલ્પનિક રચના છે. તેમાં દર્શાવેલા પાત્રો, સ્થળો અને ઘટનાઓનો કોઈ વ્યક્તિ અથવા વાસ્તવિક ઘટના સાથે સીધો સંબંધ નથી. જો કોઈ સમાનતા જણાય તો તે માત્ર સંયોગ માનવી. આભાર. કોમેન્ટમાં જય જલારામ બાપા લખવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. વિડીયોને લાઇક અને હાઇપ કરવાનું ભૂલશો નહીં.